દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ બોયઝ હોસ્ટેલમાં હોબાળો. ભોજનની ખરાબ ગુણવત્તાથી કંટાળેલા 500થી વધુ વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા. સિક્યુરિટી સાથે ઘર્ષણ, ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. નમસ્તે, મારું નામ લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંત્રીની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. જે યુનિવર્સિટીમાં જે ગઈકાલે રાત્રે બોયઝ હોસ્ટેલનો જે હોબાળો થયેલો તો શું હતું? સમરસ હોસ્ટેલ જે બોયઝ હોસ્ટેલ આપણે ગણવામાં આવે છે, આપણે તે સમરસ હોસ્ટેલ આપણે યુનિવર્સિટીની બાજુમાં છે. તેમાં 2 દિવસથી એમ તો લાંબા ટાઈમથી એમાં મગજમારી ચાલી રહી છે, ભોજનને લઈને, ગુણવત્તાને લઈને, બીજા નાના મોટા વિશે પાણીને લઈને, વિદ્યાર્થીઓને બીજા અન્ય ઘણા પ્રશ્નો છે તે ચાલી રહ્યા છે. એને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 2 દિવસ પહેલા પણ ત્યાં જ્યારે વિદ્યાર્થીઓ ઉગ્રતા ભેગા થઈને બધા મગજમારીઓ કર્યા, ત્યાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ હાજર હતા. વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીને એમને કંટ્રોલમાં લાવીને આ વોર્ડનની માંગ કરી. રાતના વોર્ડન 2 વાગ્યા જેવું કે આવ્યા વોર્ડન, અમને 4-5 કલાક અમે ત્યાં ધરના પ્રદર્શન બેસાડ્યા. ત્યારે જઈને વોર્ડન શ્રી આવ્યા અને એ આશ્વાસન આપ્યું છે કે અમારી જે 12 જેવી અમે માંગ મૂકી છે, એમાં 12 માંગમાં ભોજનને લઈને એક માંગ મૂકી છે, એમાં વિદ્યાર્થીઓને પીસીના જે કમ્પ્યુટર એમને 5 વાગ્યાથી લઈને 7 વાગ્યાનો ટાઈમ બતાવી દે, એમ અનેક વિષય મૂક્યા છે. જે પ્રાથમિક સુવિધા છે વિદ્યાર્થીઓની, સમરસના જે ડાંગથી વિદ્યાર્થી આવે છે, અલગ અલગ 1000 જેવા વિદ્યાર્થીઓ અહીંયા સમરસ હોસ્ટેલમાં રહી છે. તેમને જે પડતી મુશ્કેલો એને લઈને એક આવેદન ગઈકાલે વોર્ડનશ્રીને આપવામાં આવ્યું છે 12 સૂત્ર માંગ સાથે. તે અગર સ્વીકારવામાં નહીં આવશે ત્યારે પણ અમારે કલેક્ટરશ્રીનો ઘેરાવો કરવો પડશે. કલેક્ટરનો ઘેરાવો કરશું અને એનાથી અગર અમારે ભૂખ હડતાલ બેસવું પડશે તો ભૂખ હડતાલ બેસશું અમે. કેટલા વિદ્યાર્થીઓ કાલે આમાં જોડાયા? કાલે સમરસ બોયઝ હોસ્ટેલમાં 500થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા. કાફી વિદ્યાર્થીઓની એક્ઝામ હતી, છતાં એ લોકો રાતના 2 વાગ્યા સુધી અમારા સાથે બેસ્યા, કેમ કે એ લોકોના માટે જે ભોજનની હતી એ કાફી એ લોકો નુકસાન પહોંચાડ્યું. એમાં કાફી વિદ્યાર્થી બીમાર પણ પડેલા હતા. તે લોકોએ કીધું એક્ઝામ લીધે અમે આ તો ધ્યાન નહીં આપી શકીએ અને એ લોકો ખાવાનું પણ અમને ટાઈમસર સારું ગુણવત્તાવાળું તો નહીં આપતા. અમે એમ નહીં કહેતા કે અમે સારું આપો, પણ સારું ક્વોલિટી વાળું પણ નહીં આપતા. 500 જેવા વિદ્યાર્થી અમારા સાથે જોડાયા હતા. જે પ્રકારે આ જે યુનિવર્સિટી છે, જે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કહેવામાં આવે છે, અને જે આ પ્રકારનું જે સામે આવેલું છે એ બાબતે યુનિવર્સિટીને પણ આ ધ્યાનમાં રહેવું જોઈએ કે આપણે અહીંયા એક સમરસ હોસ્ટેલ છે, એમાં કાફી યુનિવર્સિટીના પણ વિદ્યાર્થીઓ સમરસ હોસ્ટેલમાં રહે છે. તો એ યુનિવર્સિટીને પણ ધ્યાનમાં હોવું જોઈએ કે જે અલગ અલગ ડાંગ જિલ્લા, તાપી, વ્યારા જિલ્લાથી જે વિદ્યાર્થી અહીંયા સમરસ હોસ્ટેલમાં રહે છે, એ લોકોનો પર ધ્યાન રાખવાનું કામ કશે ને કશે યુનિવર્સિટીને પણ એના પર ધ્યાન દોરવું જોઈએ. આ કાફી અયોગ્ય છે. ઘણા ટાઈમથી આ મગજમારી ચાલી રહી છે. વિદ્યાર્થીઓને કશે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેના માટે એબીપીએ કાલે આવેદનપત્ર આપ્યું છે કે હવે અગર એ પણ સ્વીકારવામાં નહીં આવશે તો આગળ અમે લોકો હજુ પગલાં લેવા પડશે. અમે અયોગ્ય પગલાં લેશું.